નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સુરતના વરાછાથી ધારાસભ્ય કુમાર કાનાણી ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ગણાય છે। પ્રજાની સમસ્યાઓને લઈને સરકાર સામે અવારનવાર સવાલો કરતા હોય છે, ત્યારે ફરી એકવાર ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીએ રાજ્યના આરોગ્ય વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા। કાનાણીએ આરોપ લગાવ્યો છે કે આરોગ્ય વિભાગ આરોગ્ય સેવાઓ પ્રત્યે ગંભીર નથી અને સામાન્ય નાગરિકોને સરકારી યોજના નથી મળતો। ધારાસભ્ય કુમાર કાનાણીએ કહ્યું કે આયુષ્માન કાર્ડ હોય તો પણ ઓપરેશન માટેનું એપ્રુવલ નથી મળતું। અમે આરોગ્ય વિભાગમાં ફોન કરીએ તો કોઈ જવાબ નથી મળતો। શું હાર્ટ એટેક ટાઈમ જોઈને આવતા હોય છે? તેમણે કહ્યું કે જ્યારે કોઈ ગરીબ વ્યક્તિ સારવાર કરવામાં આવે છે, અમુક દર્દીઓને ઓપરેશન માટે મંજૂરી નહીં મળતા તેમણે ખાનગી હોસ્પિટલમાં ભારે ખર્ચે સારવાર લેવી પડે છે। ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન રાજ્યમાં ખાદ્ય ચીજોમાં થતી ભેળસેળ અંગે પણ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ કહ્યું કે લેબમાં લેવાયેલા સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવે છે, ત્યાં સુધીમાં તો ખોરાકનું વેચાણ થઈ જાય છે। ભેળસેળ કરતા તત્વો સામે કાર્યવાહી થવી જોઈએ। એક વખત કોઈ દુકાનદારને નોટિસ મોકલી હોય તો તેવા દુકાનદારને બીજી વખત નોટિસ ના મોકલવામાં આવે તેવી રીતે કાયદાનું પાલન કરવું જોઈએ। ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ અગાઉ પણ સરથાણા પોલીસ તોડપાણી કરતી હોવાના આક્ષેપ સાથે સુરત પોલીસ કમિશનર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને જાણ કરી છે અને પોલીસ સામે કાર્યવાહીની માંગ કરી હતી।